નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતમાં ચૈતર વસાવાનો વિડીયો વાયરલ। બૂટલેગર સાથે વસાવાએ લગાવ્યા ઠુમકા। એક પ્રસંગમાં બૂટલેગર સાથે નાચ્યા વસાવા। ચૈતર વસાવાની બાજુમાં ખભે હાથ મૂકી નાચી રહેલ બૂટલેગર। સુરતના કોસંબા પંથકનું બૂટલેગરનું નામ બુધો ઉર્ફે બુધિયા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો એક પ્રસંગમાં બૂટલેગર સાથે ચૈતર વસાવા નાચતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેક સવાલો। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારથી એક પ્રસંગમાં બૂટલેગર સાથે ચૈતર વસાવા નાચી રહ્યા છે, શું કહેશો? ચોક્કસની વાત કરું તો ગુજરાતના જે લેલિયાબાના ધારાસભ્ય આપના નેતા અને ચૈતર વસાવા જે બુટલેગર સાથે એક લગ્ન પ્રસંગની અંદર ઠુમકા મારતા જે વિડીયો વાયરલ થયો છે અને સમગ્ર ઘટનાની અંદર ખાસ તો જે ચૈતર વસાવા અનેક વખત બુટલેગરો છે, અનેક લોકોને રંજાડવાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ આ ઘટનાની અંદર એવું છે કે બુટલેગર જે બુધા ઉભે બુધિયા નામનો જે માણસ છે એની સાથે લગ્ન પ્રસંગની અંદર ઠુમકા લગાવતા એવો વિડીયો સોશિયલ મીડિયા અંદર વાયરલ થતા હાલ ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર મામલે હાલ પોલીસ પણ તપાસ કરી હતી કે ચૈતર વસાવા કઈ જગ્યા પર જે આ ઠુમકા લગાવતા બુટલેગર કોણ છે એ બાબતની પણ હાલ પોલીસે તપાસ આદરી છે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। દેશી બનાવટની પિસ્તોલ સાથે કારતૂસ જપ્ત કરવામાં આવ્યું। શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે કરી હતી તપાસ। આરોપી સામે સાયલા અને મૂળિયામાં 4 ગુના નોંધાયા છે। મૂળીમાં 4 ગુના નોંધાયા છે। આરોપી સામે ગુના નોંધવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવશે। તો સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર કારને અકસ્માત નડ્યો છે। ચાલકીય સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। છારદ ગામના પાટિયા પાસે કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી હતી। લગ્ન પ્રસંગ માટે કાર લઈને લખતર મીઠાઈ લેવા આવેલા 2 યુવકો પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો। કારમાં સવાર ચાલક યુવક સહિત 2 યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીશું વતનમાં પીએમ મોદી। તો મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ, પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા। સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે। 51 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત। તો મંદિર ખાતે 69 સુવર્ણ કળશની કરશે પૂજા। ભગવાન સોમેશ્વર પર ગંગા જળ દ્વારા કરશે અભિષેક। બિલ્વ પૂજા પણ કરશે પીએમ મોદી। મહાદેવની પૂજા અર્ચના બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ હાજરી આપશે। તો સોમનાથ ટ્રસ્ટની કામગીરી અંગે વિગતો મેળવશે, જે બાદ સાસણ ગીર જવા માટે તેઓ રવાના થશે। તો સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે પીએમ મોદી। ખાસ તેઓ આવ્યા છે સોમનાથ મંદિર ખાતે। 69 સુવર્ણ કળશની પણ તેઓ પૂજા કરવાના છે। તો સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપશે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સોમનાથની મુલાકાતે છે, જેને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ભગવાનના આશીર્વાદ લેશે પીએમ મોદી। અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્કૂલમાં તસ્કરો રોકડા ₹80,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી 1000ની ચોરીને અંજામ આપ્યો। શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના ₹80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે। તો ખેડાના નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ। 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ। દુકાનેથી 50,000 લઈ ઘરે જતા સમયે બન્યો હતો બનાવ। રસ્તામાં રોકીને એરગન બતાવીને લૂંટવાનો પ્રયાસ કર્યો। વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો। લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો। લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।
તો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા. ગાડી પર અમે 2 જણ આવતા હતા. અમારા બેવની ગાડી આગળ ઊભી રાખી, બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નહીં ગયા, 2 જણા હતા. આગળ 1 જણ ઊભો હતું ગાડી પર. કેટલી લોટ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી, બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં. 40-50 હજાર જેવી કેસીસ. તો ટેકનોલોજીની મદદથી દાહોદ પોલીસને મળી છે સફળતા. ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચ્યા. ચોરનો પીછો કરતી પોલીસ ડ્રોનના કેમેરામાં કેદ. છત્તીસગઢમાંથી 2 આરોપીઓએ ડમ્પરની ચોરી કરી હતી. તો દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બંને તસ્કરોને દબોચ્યા. ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં હોટલ નજીક એક 4-વ્હીલર ગાડીમાં એક શંકાસ્પદ ઈસમનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને હરિયાણાના 2 ઈસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું. રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરીને દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. તો વડોદરાના અટલાદરામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે. પાનની દુકાનમાં આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વહેલી સવારે બાઇક પર આવેલ એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવીને ભાગતો નજરે પડ્યો. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઈસમો ઝડપાયા છે. આ ઈસમો બનાવટી નોટો સાથે ઝડપાયા છે. પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેધરા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 ઈસમોને ઝડપ્યા. આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા, જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો આપતા હતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા. ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા. સમગ્ર કાંડમાં અન્ય 3 ઈસમોના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. નેદ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસિંહ બંને એક મોટરસાઇકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ. તો પાટણ એચએનજીયુમાં દારૂકાંડ મામલે પાટણ એસપીને નોટિસ ફટકારવામાં આવી છે. રજૂઆતકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂરવા મામલે પાટણ એસપીને નોટિસ ફટકારી 20 દિવસમાં ખુલાસો માંગ્યો. માનવ અધિકાર આયોગે આ નોટિસ ફટકારી છે. કિરણ પરમાર અને જયેશ ચૌધરીએ માનવ અધિકાર આયોગને B ડિવિઝન પોલીસે ખોટી રીતે અટકાયત કરી અપશબ્દો બોલી માર્યાની રજૂઆત કરી હતી. તેથી નોટિસ ફટકારાઈ છે. સાથે જ એસપીની મંજૂરી વિના અન્ય પોલીસ અધિકારી માનવ આયોગને અહેવાલ મોકલાશે તો તે ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. અંજારમાં માતા પુત્રના સંબંધોની લાંછન. 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ. અશક્ત જનેતા પર પુત્રની હેવાનિયત, માતાને બ્રેન સ્ટ્રોક બાદ હેમરેજ. અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારની ઘટના. દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ છે. વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી છે. 27 ફેબ્રુઆરીની રાત્રે આ બનાવ બન્યો હતો. નરાધમના નાના ભાઈની પત્નીએ કરી હતી ફરિયાદ. પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે. જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો છે. તો વડોદરાના વાઘોડિયા નગરપાલિકાનું ચાલ્યું બુલડોઝર. 8 જેટલી દુકાનોનો પાલિકાએ સફાયો કર્યો. નગરમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રએ દબાણ દૂર કર્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા હતા. 2 બુલડોઝર અને 6 ટ્રેક્ટરો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
અગાઉ દુકાનદારોને નોટિસ આપવા છતાં દુકાનો ખાલી નહોતી કરી. દુકાનદારોએ નોટિસને ન ગણકારતા આખરે બુલડોઝર ફેરવી દેવાયું. તો દાહોદના ભીલવાડા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 100 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. MGVCL, પોલીસ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. દબાણ હટાવવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો. તો સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા. લગભગ 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે. અમારે નોટિસ આપી નહીં અને અમારે સાંજે આવીને 10 મિનિટનો ટાઈમ આલ્યો તો અમે 10 મિનિટમાં જઈએ તો જઈએ કઈ 3 વાર માપવા આવ્યા તો એમાં એમ કીધું કે તમારો ઘરો ના જાય એટલે અમે કશે વ્યવસ્થા ના કરી અને હમણાં અમારે કશું સરકારનું અમારે કશું મળ્યું નહીં. આની સુધી બીજી વાર અમારા તોડ્યા. અમે કેવી રીતના કઈ જઈએ? નાના નાના અમારા બચ્ચા, અમે સવારથી સાંજ સુધી કામ કરીએ ત્યારે અમારે રોટલો મળે. તો ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમાર સિંહજી માર્કેટયાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે. દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતોને માફક આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી થતી. માર્કેટયાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે. કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે. તે ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી. તદુપરાંત યાર્ડમાં સુરક્ષાની દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં CCTV કેમેરાનો સમાવેશ થાય છે. તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી, જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે. આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી CCTV કેમેરા છે, એમાંથી માત્ર 30% કેમેરા જ અત્યારે ચાલુ છે અને જે કેમેરા ચાલુ છે એમાં પ્રોપર કોઈ એંગલ સેટ નથી, કોઈ DVR સેટ નથી. ટેકનોલોજી કે ટેકનિકલ ખામી એટલી બધી છે કે જ્યારે કોઈ ચોરીના પ્રશ્ન કે બને, અધરવાઇઝ કઈ કેમેરાની જરૂર પડે તો એક પણ વખત એ કેમેરામાંથી કોઈ પ્રોપર રિઝલ્ટ મળતું નથી. ક્યારે કેમેરા બંધ થાય છે, ક્યારે સોર અંદર ઘૂસી જશે, ક્યારે કેમેરા કોઈ દારૂની મહેફિલ વાળા અડાવડા કરી નાખે છે. આ બધું એનો વિષય છે. સેક્રેટરીને સતત ધ્યાન રાખવું પડે અને સિક્યુરિટીને સૂચના આપવી જોઈએ, જે આપતા નથી. ચેરમેન અમારા છે, માણસ તરીકે સારા છે, પણ બહુ હાવ નિષ્ક્રિય છે કે આ 2-2 કલાકના જતા રહે. આવનારમાં જ્યાં અમને એવું લાગે કે ભાઈ છે તો એમાં બીજામાં અપડેટ કરશું કેમેરા વધારાના અને બોર્ડની સાથે મંજૂરી કરીને અમે અપડેટ કરશું. અને માર્કેટ યાર્ડ ભાવનગર જિલ્લો છે ને આજુબાજુના ગામડાઓમાંથી જે ખેડૂતો માલ લઈને આવતા હોય એની સુરક્ષા માટે આ બધું અમે કરેલ છે. તો બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 15મી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરાશે. ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે, જેના માટે હજી 15 દિવસથી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે. જિલ્લામાં જીરું, રાયડો, ઈસબગુલ, એરંડા સહિતના પાકોની લણણી બાકી છે. ત્યારે તે પહેલા જ ખેડૂતોને આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ અને ખેડૂતોએ પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને 30 એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ઉનાળે આપ સૌ મીડિયાનો આભાર કે તમે વારંવાર અમારું નાળોદર હોય, ચોથા નેહડા હોય, ત્યાં પરિસ્થિતિ વિકટ હોય છે. પાણી નથી મળતું, રાકા નેહડા હોય. ત્યારે આવી કપટ પરિસ્થિતિમાં મહિના સુધી પાણી ચાલુ રાખવું જોઈએ અને ઉપરવાળાની દયાથી ડેમ છલ ભરેલો છે. તો આ મુદ્દુને મક્કમ મુખ્યમંત્રીની વાતો થાય છે, તેમને અને સિંચાઈ મંત્રીને વિનંતી કરું કે આપ 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખો. તમારો પણ આભાર અને ખેડૂતોના અંતરના આશીર્વાદ મળશે. માત્ર ઉદ્યોગોને નહીં, ખેડૂતોને પણ પાણી આપો. હું ધીમા રમું, 12 વીઘા ખેતર છે, એમાં રાયડું છે, ઈંડા છે, જીરું છે. હજી તો બાર તો મહિનો લાગશે, 15 દી તો પાક જ લાવવાના. હવે એમાં જીરું બાજરી પાવવાની છે, એમાં તકલીફ નથી. બાજરી પાવા તો ત્યાં પાણી બંધ કરે તોય તકલીફ થવાની. પછી એમાં અત્યારે માલ પશુ છે, માલ પશુ મરે, તરસી મરી જાય. ઉનાળામાં બંધ થાય ને આ તો તકલીફ થાય. ઉનાળામાં મહેરબાની કે સરકારને વિનંતી કરો એક ઉનાળા બંધ મત કરો. બાકી 5 એકરની અંદર મારે 3 એકર એંડા છે, 3 એકર વરિયાળી ઉભી છે. તો વરિયાળી અને એંડા માટે પાણી લાંબા સમય સુધી આવે
તો એનો પાકને થોડોક માલ લાભ મળે. બાકીના ઉનાળાની સિઝનમાં અમે પીએચ ના કરીએ એનું તો પછી બાકી શું કે અત્યારે બધા અમે ખેતરમાં રહેવા જતા રહ્યા. શિયાળુ પાક હજુ લેવાયા નથી. શિયાળુ પાકની હજુ સિઝન ચાલુ છે. એ લોકોના હજુ પાક અધવચે છે અને જો પાક પાણી બંધ કરી દેવામાં આવે તો એ પાક છે બધા નિષ્ફળ જવાના છે. સરકારે તો ખેડૂતોને જે જોઈએ સવલતો આપવાની હોય છે, ખેડૂતોને આવી રીતે હેરાન ન કરવાના. નર્મદા વિભાગે જે જાહેરાત કરી છે કે ખેડૂતોને પાણી ના આપવાનો, ત્યારે હજી શિયાળુ સિઝન પૂરી થઈ નથી. હજી એરંડા હોય, વરિયાળી હોય, રજકા હોય વગેરે સિઝનમાં પાણીની હજી જરૂર છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે હજી 1 મહિનો પાણી ચાલુ રાખે. તો બીજી તરફ નર્મદા વિભાગના અધિકારી કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવેલો છે. સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડાશે. જોકે તેમણે ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી ન કરવા પણ જણાવ્યું છે. 15 માર્ચ તારીખે એટલે 15 માર્ચે આપણે રૂટીન મેન્ટેનન્સના ભાગરૂપે કેનાલ બંધ કરવાના છે એવું આયોજન હાલ પૂરતું ધ્યાન પર રાખેલું છે. છતાંય આ મેં જણાવ્યું કે કોઈ બીજું વિશેષ આયોજન અથવા ખેડૂતોની ડિમાન્ડ કોઈ કેસમાં હશે તો સરકારશ્રીમાંથી આ બાબતે ખાસ કિસ્સામાં પરમિશન લઈને આયોજન થઈ શકતું હોય તો કરાવીશું. તો સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સ્ટેટ હાઈવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી, તો પણ અહીં પેવર બ્લોક બનાવીને પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા અણઘડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે. જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીં રાહદારીઓ નહીવત પસાર થાય છે. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા 35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરી છે. જોરાવરનગરથી જે મેક્સન સુધી જે પેવર બ્લોકની કામગીરી ચાલુ છે, જે સ્ટેટ હાઈવે છે, ત્યાં પેવર બ્લોકની કોઈ કામગીરીની જરૂર જ નથી. જે સામાન્ય હાઈવે છે જ્યાં આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી. જ્યાં 40 લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગરની અંદર જ્યાં આજે આઝાદીના 75 વર્ષ થયા, અહીંયા રોડ જ નથી બન્યા, રસ્તા નથી. એવી જગ્યાએ જો આ વિકાસ કરે ને તો ડેવલપમેન્ટ થાય. 1.5 કિલોમીટર લાંબુ કામ છે અને 40 થી 45 લાખનું અંદાજિત કામ છે. અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે 1.5 મીટર જે પહોળાઈ કરવાની છે. અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપણે બસ સ્ટેન્ડ કે એવું હોય તો વધારે પહોળાઈમાં મંજૂર થયું છે. સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા આ સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે તે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ચાલવા માટે નાખવામાં આવતો છે. પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહીંયા રાહદારીઓની અવર જવર સાવ નહીવત હોવા છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને જ આ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય, ખાસ કરીને મોટા વાહનો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યો છે. તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.